મોર્નિંગ મિત્રો, કેમ છે તમે બધા? એકદમ મજામાં જશો અને તમને લોકોને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માતાજી, જય યોગેશ્વર સાથે વૃક્ષોને પણ ગુડ મોર્નિંગ. એન્ડ સવારનો મોસમ એકદમ સુહાનો છે. સવારના 8 વાગી ગયા છે, 8:05 થઈ ગઈ છે. બા અત્યારે પૂજા કરે છે, પપ્પા મોબાઈલ જોવે છે. પપ્પાનું ટાઈમ ખબર જ હોય તમને, શેડ્યુલ જ હોય કે પપ્પા એ જ કરતા હોય. મમ્મી ગુડ મોર્નિંગ, સુપ્રભાત. સુપ્રભાત. હજી તો નથી થયું મારે તો. એવું છે, આજે થોડુંક લેટ થઈ ગયું એવું લાગ્યું હે મમ્મી? હા, અને તાવ હતો ને આખી રાત. એવું છે. મારે ઉજાગરા, મારે તો પાછા 3 દિવસના. આ છોકરાઓને તાવ કેમ રહેતો છે નકરો? એને ઓલું ખાવામાં ફેરફાર થાય ને એટલે શરદી થાય એટલે તાવ આવે. એવું છે. તો આજનો સુવિચાર શું છે? આજનો સુવિચાર તો કાંઈ નથી. નાઈટ ડ્રેસમાં સુવિચાર. નાઈટ ડ્રેસમાં સુવિચાર હોય કા? હા. કુંજતમ રામ રામેતિ મધુરમ મધુરાક્ષરમ આરુહ્યમ કવિતા શાખા વંદે વાલ્મીકી કોકિલમ. અચ્છા, આ કયો શ્લોક હતો? આ છે ને રામરક્ષા સ્તોત્રનો શ્લોક છે કે જ્યારે વાલ્મીકી જેવા ઋષિ હોય અને રામચંદ્ર ભગવાન જેવું ચરિત્ર હોય ને એને ચિતરવા માટે છે ને પછી અક્ષર અને કલમ એ બે ઓછું પડે એમ. વાહ મમ્મી, શું વાત છે, જબરદસ્ત હતો. અને ભાભીના જો અહીંયા વળાકો હાલે છે નકરા. ભાઈ શૂટિંગ ચાલુ નહોતું, બંધ હતું એટલે કઈ આવ્યું નહીં. બાકી એ બધી વાતો કરી હતી, ઘણી બધી વાતો કરી હતી, કઈ આવ્યું નહીં. એને ભાભી આવું ને આવું જ કરતા હોય એટલે આ બધી વાત તો ચાલ્યા કરશે. એટલે હું સાંજે મળું તમને, ત્યાં સુધી તમે જોવો શું ચાલે છે ઘરમાં. વેલકમ ટુ માય ફેમિલી બ્લોગ. કાલ આ અથાણું તૈયાર કર્યું ને આ ચટણી. કેમ મમ્મી આમાં ચટણી ભરો છો તમે? આવી રીતના ભરેલી જ નહોતી? ભરેલી હતી પણ બાએ જૂની આપી, તે આપણી જૂની આરે ઈ જૂની મિક્સ કરી. એવું છે એટલે આ લાઈટ ડાર્ક કલર થાય. હા. ચટણીમાં લાઈટ ડાર્ક કલર હે. અને કાલ અથાણું બનાવ્યું બાએ, કાલ થાય ગયા ને તો રેસીપી નહોતી આપી. આજ બા કે બા તમે કાલ બોળો કેમ બનાવ્યો હતો અથાણાનો? બોળો બનાવ્યો, તેલ ઊનું મૂક્યું, પછી મેથીના કુરિયા તે પેલી નાખ્યા, પછી ફરતું મીઠું નાખ્યું, પછી એમાં હિંગ નાખી, એમાં લવિંગ નાખ્યા, એમાં તજ નાખ્યા અને ઊનું ગરમ તેલ નાખ્યું અને ઢાંકી દીધું એટલે બોળો બની ગયો. પછી ચમચા ફેરવો. પછી ગરમ નહીં કરવાની, એમને રહેવા દેવાનું. હા, એમને રહેવા દેવાનું. પછી થોડું ગરમ કરાય, કુરિયા શેકાઈ ગયા. અને પછી કરવા દેવાનું. મેથી ના નાખ્યા, પછી રાઈ ના નાખ્યા. પેલા નાખ્યું તો બળી જાય. બરાબર. વાહ નાખવાના રાઈ, મેથી અને ધાણા. રાય મેથી નહીં, રાય ધાણા. રાઈ ધાણા અને વાહ નાખવાના. હળદર ને એ બધું અંદર નાખવાનું. ઓછું પડે તો ઉપરથી નાખવાની હળદર. બરાબર. ઓછું મીઠું પડે તો ઉપરથી નાખવાનું. સાચી નાખવાનું, વધારે ન થઈ જાય. બધું ન થઈ જાય, કઢાઈ નહીં, નખાય કરું. હા, પછી સાંજે બાઈ અને મમ્મી બે છે મરસા ભર્યા બેઠા. રસોઈ બનાવી તો મીઠું ઓછું નાખવાનું, સાચી નાખવાનું, કઢાઈ નહીં, એ નાખી દેવાનું થાય રસોઈ. હા, વધી જાય તો નાખી દે ને થાય, ઘટે તો નાખવા થાય. ઘટે તો નાખવા થાય. હા, અને મમ્મી નાક બળવા માંડ્યું. મરસું તમે આ સારું ઉડાડ્યું દેશી. તને મોકલી, મમ્મી મીઠું નાખ્યું પણ થોડું નાખ્યું એટલે સારું કર્યું. ઘેટું હોય એટલું માએ નાખી દીધું. જોયું મમ્મી? મેરી સાસ. એ આપકી સાસ હો મમ્મી, કાંઈ ઘટે કાંઈ ન ઘટે હો. એટલું ઘટ્યું એટલું એને હું પૂરી દીધું એટલે બસ પૂરું થઈ ગયું. મીઠાશ થઈ ગઈ હા. રસોઈમાં. બરાબર. હા હો, બાકી એ બરોબર જ હોય ને મમ્મી. હવે મરસાનો કાર્યક્રમ ક્યારે પૂરો? ના તો હજી આ ભરવાનું. હજી આ ભરવાનું? આ તો બહુ લાલ છે. એ તો કાશ્મીરી છે. કાશ્મીરી છે. હાલો, આ દેશમાંથી જ લાવ્યા. બનાવવું હોય તો બનાવવા થાય ને. બધા એમ કે છે કે બધા તેજસ્વી તારલાઓ છે ને એક ઘરમાં ભેગા છે એમ કે છે. એટલે બાથી માંડીને અને તારી સુધીના, એટલે બધી જેટલી દુનિયાની આમ ઓલી હતી ને ખાસિયતો વાળી લેડીઝ એક ઘરમાં આવી. એક ઘરમાં આપી દીધી. અને હજી એવી આશા રાખવી કે મારે પિયુની ને હયુની હોવે એવી આવે. એ તો એવી જ આવે ને પછી. તો એવું જ હોય છે, તો તારા નડે એટલે તારો જ થઈ જાય. હે તારાને અડે ને એટલે તારો જ થઈ જાય. વાહ મમ્મી વાહ, તારા પાસે તારો જ રહી શકે. એટલે બધા એવું કે અમે નથી અમારા વખાણ કરતા, પણ બધા એમ કે એક ઘરમાં જ બધી લેડીઝોને આપી છે. તારલા બધા એક ઘરમાં ભેગા થઈએ. તો આજે તમે શું કરવાના છો? આજ આજે ભાભી અમે છે ને ઓલું શું કહેવાય, લે આ તારલા તેજસ્વી તારલાઓ છે ને થોડાક ડલ થઈ ગયા છે. ઓર તેજસ્વી કરે એટલે એમ કહેવાનો મતલબ
ખબર મને ને મમ્મીની ઘસ છે એમ. હવે તેજસ્વી નથી એને હજી તેજસ્વી કરો. એટલે આમ તો છે જ તે તેજસ્વી તારલા હો, પણ આમ છે ને અમે એને ઘસીને રૂપાળા એટલે આ છે ને ભાભી મને ને મમ્મી ને બેન ફેશિયલ કરવાના છે ને એવું બધું આજે છે ને તૈયારી કરવાની, કારણ કે રૂપેશભાઈ લગ્નમાં આજ ગેપ છે, પછી કાલે કાંઈ ફંક્શન નથી જ, કાલ ઈદ છે તો કાલ સાંજે ઈદ છે, અને પરમ દિવસે કેવી કેવાય સવારનું શું છે રસમ? ફૂલો કી હોલી. અને પરમ દિવસે સવારમાં રૂપેશભાઈની છે ફૂલો કી હોલી. એમાં તો ધૂમ મચાવવાની છે ને આ બધા નાના નાના કપલના જ ખાલી જવાનું છે, મોટા કોઈ નથી. ને પછી બપોરે થશે મંડપ રોપાશે ને એ બધી રસમ, મામેરા ભરાય ને એ રસમ ચાલુ ને પછી સાંજે ગરબા. અને આજ છે ખાલી મારા મામાનું કિશન છે ને એના ફૂલેકો, એટલે અમે તો ત્યાં જ સાંજે જવાનું, પણ એનું કઈ અમારે શૂટિંગ નથી લેવાનું. આજે આપણે ફૂલ ફેમિલી વ્લોગ જ રહેવાનો છે. એટલે આજે ભાભી અમને તૈયાર કરશે, અને આજે મને તૈયાર કરે ને આજ હું તમને બતાવીશ. એ પેલા એક વખત તમે મને રેડી કર્યા પણ હરખું અમે શૂટિંગ લઈ શક્યા નહોતા, પણ આજે હું તમને મસ્ત શૂટિંગ લઈને બતાવીશ કે ભાભી મને એકદમ પહેલેથી લઈને છેલ્લા સુધી કેવી રીતના રેડી કરે. શું કેવું ભાભી, આજ આપણે બતાવશું ને? આજ અમે મસ્ત એક રીલ્સ બનાવશું અમારા દેરાણી જેઠાણીની, અને અમે ભાભી મને રેડી કરે ને એ અમે શૂટિંગ અત્યારે વાગી ગયો એક, અને બા અને પપ્પા જમવા બેસી ગયા ગરમા ગરમ રોટલી ને શાક ને. બા તમે રોટલી ન લીધી, સલાડ ને શાક? બા ને રોટલી પીરસે, ખાલી ટમેટા સૂપ. જો તેથી એક વખત પાણીપુરી બનાવી મમ્મી, પૂરી એમ નમ રાખે, અંદર પાણી ભરે ને પછી પાણી પી જાય, પાછો ઈની પૂરી પાણી ભરે. હે ના ના તેદી છોકરાઓ ખાધી પછી થોડીક હતી, પછી મને નથી ખબર ડબ્બામાં 4-5 થોડીક હશે, 6-7. અહીંયા ગરમા ગરમ રોટલી બને છે, હાલો જમવા. અને આ હાની છે તો બેન હાલતા ને ચાલતા ખાવાની કીધી છે મમ્મી. ખાધી એનર્જી રે. હા, અને આ જોવો આ મને ને મમ્મી ને મસ્ત ભાભીએ ફેશિયલ કરી દીધું, કેવો ગ્લો આવવા માંડ્યો. તારે સમારવા માંડ્યા નહીં કોમેન્ટ કરજો. અને ચતુબેન હવે જાશે, કારણ કે એને ફેશિયલ કરાવવાનું છે, પણ એની ફ્રેન્ડ પાસે એ જાણ છે, એટલે એ હજી ગ્લો નહીં કરી, એ તારો નહીં સમકે, પણ અમે બે તારા જવો, હું મમ્મી. અમારે જેટલા નહીં ને અત્યારે, અમે તો આમ જોવો તમે લાઇટિંગ વગર એટલા સમજવી. તો અત્યારે વાગ્યા 5:30, અને હમણાં તો છોકરા મમ્મી આવવાનો ટાઈમ થઈ ગયો, 5:30 વાગી ગયા. ખબર એ નથી પડતી અત્યારે જસ્ટ તમે આવ્યા ને હું ત્યાં લઈને બહાર આવી. તાવની દવા પીધી ને તો પ્રિયાંશ અત્યારે બહુ ભૂખો થયો છે, મમ્મી બનાવે છે શીરો, ગોળમાં શીરો એને બનાવી દે, રવો મતલબ માં નતરી સાકર ખાંડ નડે ને એટલે મમ્મી કેન્દ્રમ ગયા હતા ને બા ગયા સામે, ખબર ખબર કાઢવા. તો ભાભી ક્યારે આવશે? કેટલું શું કીધું? 15-20 મિનિટ થશે, અડધી કલાક ગણી. તો હજી ભાભી અડધી કલાક લાગશે. અને આવતા ને આજે મને રેડી કરવાનું, કારણ કે મારે જવાનું છે ખુલ્લા કામમાં, ને પ્રિયાંશ હજી જસ્ટ જાગ્યો જ છે, એટલે મમ્મી છે ને થોડાક એમાં વ્યસ્ત થઈ ગયા. અને આજે ખબર નહીં કે રાહુલ આવે કે ન આવે, કારણ કે રાહુલ મહાકુંભમાં ગયા એટલે રજા બહુ જાજી કાઢી હતી ને હમણાં તો ઓફિસે ટાઈમ ભરાવે એટલે લેટ જ આવે. અને અમે આજે બપોરે કરી કીટી પાર્ટીમાં બહુ જોરદાર મજા આવી ગઈ. વડાપાવની પાર્ટી હતી, વડાપાવ ખાધા અને જલસા કર્યા, કારણ કે ઓનલી લેડીઝ ભેગી થાય એટલે મજા જ આવે, ખબર જ હોય બધાને. તો અમે લગભગ આજે તો જાતા નહોતા મમ્મી, આજે કીટી પાર્ટીમાં લગ્ન સિઝન છે હે ને. તો છે ને આમાં ઓનલી કેટલી ખબર, અડધી લેડીઝ જ હતી. બહુ જ મેરેજ છે, એ તને ખબર જ છે, હમણાં બતાવાય આવશે. એટલે બહુ મેરેજ છે ને તો હમણાં છે ને લો બધું દેખાય છે. ગમે કામ કરવું હોય ને તો ઓછા માણસો જ દેખાય, કારણ કે બધું મેરેજમાં જ રોકાઈ ગયા છે. બંધ કર દે. અને અમે જાના મેરેજમાં પણ રાહુલ આઈ થિંક આવે કે ન આવે ખબર નહીં. જો બાવ પુલી તમારા પપ્પાને કેમ ફોન કરવો છે મમ્મી? તો મમ્મી મસ્તીનો શીરો બનાવીને તૈયાર કરી દીધો છે, જોઈ આટલોક બનાવ્યો છે, પણ પ્રિયાંશ કેટલોક ખાય છે, કારણ કે મજા નથી એટલે કઈ કહેવાય નહીં. મમ્મી તમે તો બ્રેસલેટ સોનાનું કરાવ્યું લાગે છે, કેમ પહેરવાનું જોઈએ? એટલે હવે બધું સોનાનું જ પહેરે, કારણ કે મમ્મી છોકરો એક સેલિબ્રિટી, 2 છોકરા રડે તો એટલે મમ્મી કહે કે મારે તો પહેરવાનું જ હોય ને મમ્મી.
પીળું હોય એટલે સોનું જ હોય ને બધું. હા, પીળું હોય ને એટલે બધું સોનું જ હોય. પણ ઈ સોનું નથી, ખોટું છે. મમ્મી હમણાં દેશમાં જ ગયા ને તો ગામડેથી 2 બ્રેસલેટ લેતા આવ્યા. મમ્મી કે મારે કંઈક પહેરવું ને બંગડી કરતા મજા આવે એમ. બંગડી ચડતી નથી. હે? બંગડી ચડતી નથી. કેમ બંગડી ચડતી નથી? બસ હવે હાથ એવા ગોરડા થઈ ગયા. ગઢા થઈ ગયા? હાથ કોઈ દી ગઢા થાય? થાય? તમારા હાથ કુણા હોય, અમારે ગોરડા થઈ જાય હવે કામ કરી કરી. એવું હોય, કામ કરીને હાથ ગઢા થઈ જાય તો મારે જ કામ કરવું જ ને, તો મારા હાથ કોના જ રહે. હે? ઉંમર થાય એટલે બધું શરીર ગોરડું થાય. સાચી વાત છે. કામ કરવી કે ન કરવી, ગઢું તો થાય જ તે. એમ કેમ એવું ટી-શર્ટ પહેરાય નવું? બસ છોકરો નવો તો સરસ ટી શર્ટ જૂના પહેરાવે. ના ના, કાલ પછી મેરેજમાં જાશું ત્યારે. આટલું બધું ન લેવાય. આમ જોવો તો એકારે બધું મૂકવાનો ટાર્ગેટ હોય એમ કરે, ગેમ હોય એમ. અનો એક એક મૂકવી તો ન મજા આવે. હું કહીશ મમ્મી અહીંયા જ ત્યાં સુધી સ્મેલ આવે છે છે ની શીરાની. હે આવ્યું એટલી બધું બહાર ને શિરાન સ્મેલ આવી તને તો તાર નાકના હોલ તો નાના નાના છે, પણ તાર સ્મેલ હારી લેવાની નાકની. એમ નાકના હોલ આવ્યું બધા તાર નાકના હોલ છે નાના નાના, ફૂલ આવે ત્યારે મોટા લાગે ને જીરીક જીરીક છે પણ સ્મેલ હારી લઈ હેકશો. અને ક્યાં પીવું બટકું ભરી ગયો તને? જો પીવા અહીંયા બટકું ભરી ગયો તો હયાંશ ને હયાંશ બહુ તોફાન, હયાંશ શું પ્રિયાંશ બહુ તોફાન કરે. હયાંશ ને તને એક ભરી ગયો મને અહીં ભરી ગયું. તો આજે કેવી મજા આવી સ્કૂલમાં? છાંડલો કેમ આવડો જ કર્યો? છે તો બેન આવી ગયા સ્ટાર બનીને. ત્યારે લાઈટ કરતું ઝગઝગારા નાખ્યા. આમ લાઇટિંગ આરે જગા ને આમ લાઇટ બંધ હોય ને તો અમારે જેમ આમ જો સ્ટાર ચમકતા ને એવું લાગુ છે. હાલો મને જ ચમકવું કેન્સલ. હાલો ના ના બહુ સમકો છો. પેલા દેરાણી સમકાવાની પછી જેઠાણી. ના ના બે હારે સમકે ને તો જ મજા આવે. રૂલ્સ નહીં તો જ મજા આવે. જેઠાણીઓને બરબાદ કરી નાખ્યું બિચારીઓ. 11 સુધીની જેઠાણીઓને. જેઠાણી નામ પડે ને એટલે આમ બધાને એમ થાય ઓહો તમે જેઠાણી. છે ને એમાં એવું ચમકો જ છો, ચમકો જ છો. પણ એક વાત કહું, બાડા લાગુ. ચાંદલો નથી કર્યો એટલે. હા ચાંદલા વગર નો તમારો લુક કેવો લાગે એ તમે એક વખત જોયો. આમ આમ નો દરરોજ લગાવતો હોય. પણ ફેશિયલ અને કરાવીને આવે એટલે અને ભાભી આ છે ને ખરીદી કરી છે, શોપિંગ કરી લીધી છે. આમ આમ રાખ તો છે તો બેન આવું પર્સ તમે ઓનલાઈન મંગાવ્યું બહુ જબર. મને કે બુધવારે આવશે ને આજ જ આવી ગયું. બેન કે મેં સવારે જ મને વાત કરતા મેં એક પર્સ ઓનલાઈન મંગાવ્યું અને કે બુધવારે આવશે અને આવી ગયો આજ જ. કેમ પણ ફાસ્ટ ડિલિવરી ને આ ઓનલાઈન વાળાની. એને એમ કીધું કે આ યુટ્યુબર ને ઘરે મોકલવાનું છે એટલે જલ્દી. હાલ લે મમ્મી જોઈ લોગન ના ઘરે જલ્દી આવી જાય. તો મમ્મી જોવો તો કેવું લાગ્યું તમને પર્સ? બહુ મસ્ત બહુ સરસ છે. છે. બસ તો આ છે તો બેન હાલો જલ્દી મને રેડી કરી દેજો તમે હો. અને જોવો મારી પાસે સારી સ્મેલ આવે શું કહો તો શેની સ્મેલ આવે ખબર છે? તો ના ના તો પ્રિયંશ ના બીપી પછી મને ઉગાડે છે. મોટા મમ્મી કેમ રહી જાય હુઈ ઘાવ ગઈ ના મેન બાએ હુઈ ગુડ. લે જો યાદ આવી ગયું પ્રિયાંશની ગોદડિયું ધોઈને મેં વોશિંગ મશીનમાં નાખી કાઢવાની. હાલો હું નાઈ લઉં પછી તમે મને રેડી કરજો. નાવાનું મને નાવું છે જ. તો રેશુ તૈયાર થઈને આવી ગયા છે. રેશુ તો ભાભીએ મને રેડી કરી કોમેન્ટ કરજો હું કેવી લાગુ છું. અને ભાભીને પણ બહુ બહુ છોકરો ઓળખાઈ ગયો. જો ભાભી મસ્ત રેડી કરી દીધી છે ને આજે બહુ લેટ થઈ ગયું છે. હું જો ડેડી જો આ રેડી થઈ ક્યાં હું બીબી બીબી આવી એની બીબી. મમ્મી કેવી લાગે છે? બહુ મસ્ત લાગે છે. મેરેજમાં નથી લાગતી. સાચી વાત છે. મારી પાસે રેડી થઈ ગઈ હોત તો હું એને કઉ છું તું સિંદૂર કરીને જાજે નકર કોક માગું નાખશે. માગું નાખશે સિંદૂર કરી લેજો ભાઈ. ફોટે શું થાય? ફોટે કાંઈ ન થાય. કોણ છે પીવા? આ પીઓ શું કામ? એની ઈર્ષ્યા આવે હે હા તો
પૂછો હું આમ હે મનુ? એમ બહુ શોખ ને રેડી ખાવાનો. મનો અમાર શોખ બહુ રેડી થવાનો. જો હંતાઈ ગઈ. જો 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 ઈર્ષ્યા બાપા જલન કરાવે કોકને હો. એટલે મારા મનોને બહુ રેડી થવાનો શોખ. હા એટલે એને ખાવા ન મળે હા એટલે એને ઈ એમ બધાને એમ જ કહે. નહીં મને રેડી થવાનો શોખ નહીં મને સ્ટ્રેટ નો શોખ છે સ્ટ્રેટ હેર નો આપણે જ કલ્સ કર્યા શાંતિ. આપણે રૂપેશ અંકલ ના લગ્ન છે ત્યારે હું તને સ્ટ્રેટ વાળ કરી દઈશ હો ને. તો મમ્મી ક્યાં છે? તને સ્ટ્રેટ વાળ મને પરમાનન્ટ સ્ટ્રેટ મને ખબર છે પછી બાંધીને જવા દે. ઈ હું એમ તમારે રાહુલ લખેલું છે હા નહીં પ્યોર કેરી હો હું વાત છે? ક્યાંથી આવી? આ તો ઓલી છે નાની નાની. હા નાની નાની હોય ને અત્યારે વાગી ગયા 8:15. આપણા અપલોડ કરવાના બ્લોગના ટાઈમે હું એન્ડ આપું છું કારણ કે થોડુંક લેટ થઈ ગયું હતું. હજુ હું પહોંચી છું. તમે મને જોઈ લીધી રેડી થયેલી પણ અહીંયા ફૂલ ફોર્મમાં તૈયારી ચાલે છે. હસ્તી મમ્મી પણ રેડી થઈ ગયા. બસ મમ્મી રેડી થઈ ગયા. મમ્મી થઈ જ ગયા. દેવી તું બતાય તો તારો લુક. હું થોડીક થાકેલું છું એટલે ઓછા મળે. કારણ કે દેવી આજે જ આવી છે ગામડેથી અને આ છે યાંશી મારી માસીની સ્પેશિયલ ભાણકી. એટલે મારી માસી સ્પેશિયલ અને એની ભાણકી એમ. મારી માસી સ્પેશિયલ છે ભાણકીની. ના ના ભાણકી છે અને આ પ્રથુ છે. ડિસાઈડ કરી લે. એમને પછી એક ખોટું લાગે કે નહીં યાંશી એટલે હજી ફર્સ્ટ વાર મળે છે. અને આ છે હસ્તી. આને જ જોઈ જ હશે રાહુલની હાળી. પ્રથુ તો મારે એટલી ડાય ને કે આ છે મારા મોટા મામાની સગા મારા મોટા મામાની છોકરી. આપણે આના લગ્ન હોય ને ત્યારે ફૂલ ધામધૂમથી કરવાના છે અને ત્યારે હું ગઢી નો થઈ ગયો ને તો સારું બાકી રહેવાનું છે તાવું જાત દુઃખમાં. પણ હવે જેવો ટાઈમ અને હસ્તી જો આને જ તમે જોઈ જ હશે. આને જ કોણ ન ઓળખે? રાહુલની હાળી નાની. કેટલો મેકઅપ કરું? ક્યાં છે 200 મેકઅપ? ગ્રામ. 500 ગ્રામ જોહે તો 100 ગ્રામ જ રાખ ને હાલ. હું જ કોણ તો હાવ ન કરાય જો મેં કર્યો છે. ત્યાં કર્યો 500 ગ્રામ. મેં સજ્જે નથી કર્યો. હું મેકઅપ વગર જ એમ નામ છું જો તોય તે તો કાંઈ નહીં. ચાલો હવે આપણે કાલે મળીશું. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. જય દ્વારકાધીશ.